હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોળી રીંગણનું શાક. તો સૌથી પહેલાં આપણે ચોળીને સાફ કરી લઈશું. તો આગળ પાછળનો ભાગ કાઢી અને જો કૂણી ચોળી હોય તો આપણે તેને સુધારી લઈશું અને જો બીવાળી ચોળી હોય તો તેમાંથી આપણે બીને અલગ કરી લઈશું. અહીં આપણે ઝીણી ઝીણી ચોળીને સુધારી લઈશું. અહીં મેં બધી ચોળીને સુધારી લીધી છે. એ જ પ્રમાણે આપણે રીંગણને સુધારી લઈશું. અત્યારે જે કાળા લાંબા રીંગણ આવતા હોય છે એ વેરાયટીના રીંગણ મેં લીધા છે. એને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. રીંગણને આપણે ડાયરેક્ટ પાણીમાં સુધારીશું જેથી કાળા ના પડે. તો અહીં રીંગણને સુધારી લીધા છે. હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું. 4 થી 5 કળી લસણ, 1.5 ચમચી જેટલું મરચું અને ચપટી મીઠું લઈ અને ખાંડીને ચટણી તૈયાર કરી છે. હવે કુકરમાં 3 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ફૂટે એટલે અજમો, બનાવેલી લસણની ચટણી, 1 નંગ સુધારેલું ટામેટું અને 1 નંગ મરચું લઈશું. તેને સાતરી લઈશું. હવે સુધારીને ધોઈને તૈયાર કરેલા ચોળી અને રીંગણ લઈશું. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને શાકને હલાવી લઈશું. અને હવે આપણે તેમાં 6 થી 7 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી થાય એ પ્રમાણે આપણે શાકને પ્રેશર કૂક કરીશું. અહીં શાકની 2 સીટી થઈ ગઈ છે. હવે કુકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને જોઈ લઈશું. જો રસાવાળું શાક પસંદ હોય તો તમે આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું શાક રાખી શકો છો. અત્યારે આપણે શાકમાંથી થોડું પાણી બાળી લઈશું. તો 5 થી 7 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે પાણીને બળવા દઈશું. તો અહીં શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું.